નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી। સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછની અંદર દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ઈડીની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। 1500 કરોડના કથિત કૌભાંડમાં મોટો ટ્વિસ્ટ આવવાની સંભાવના છે। સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એ મુખ્ય સૂત્રધાર હોવાને લઈને સવાલો ઉઠ્યા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી ચંદ્રસિંહે નાણાં લીધાની વાત સામે આવી છે। કલેક્ટરના નામે ચંદ્રસિંહ મોરીએ નાણાં લીધા હોવાની વાત એ હવે સામે આવી છે। નાયબ મામલતદારના કાંડને લઈ સુરેન્દ્રનગર કલેક્ટર અજાણ હોવાને લઈને ઘટસ્ફોટ થઈ રહ્યો છે। શું જો કલેક્ટરનો ભાગ હોય તો નાયબ મામલતદારની બદલી કેમ કરી તેને લઈને સવાલો ઉઠ્યા છે। કલેક્ટરને અંધારામાં રાખીને ચંદ્રસિંહ મોરી એ શું વહીવટ કરતા હતા? સમગ્ર કૌભાંડને લઈને હવે મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ધાંગધ્રાના એક ફરિયાદી હતા કે જેને પીએમઓ સુધી ફરિયાદ નોંધાવી હતી। 850 કરોડના જમીન સંપાદનને લઈને ફરિયાદ થઈ હોવાની વાત હતી। જ્યાં અભયારણ્ય વિસ્તાર, જ્યાં વન વિભાગનો વિસ્તાર આવી રહ્યો છે, એ વિસ્તારની અંદર સોલાર પ્લાન્ટને લઈને દસ્તાવેજી પુરાવા સાથે જ ધાંગધ્રાના એક ફરિયાદીએ ફરિયાદ કરી હતી। દિલ્હી પીએમઓ અને ઈડી ઓફિસે ફરિયાદ થતાની સાથે જ દિલ્હીથી આદેશ આવ્યા હતા તપાસના, અને એ જ તપાસના આદેશને લઈને હવે ખળભળાટ મચ્યો છે। 1500 કરોડના કથિત કૌભાંડને લઈને હવે તપાસ તેજ ચાલી રહી છે। દિલ્હીની એક સોલાર કંપનીને લઈ આખો આ વિવાદ હવે સામે આવ્યો છે। જો કે આ સમગ્ર ઘટનાને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે। ઈડીની ટીમને 1 જાન્યુઆરી સુધી ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ મળ્યા છે, અને આ જ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમ કે જો આ ખુલાસાઓ થશે તો અનેકના નામ પણ સામે આવશે। મારી સાથે મારા સહયોગી ઉમંગ કાછડિયા જોડાયા છે। ઉમંગ, 1500 કરોડના કથિત કૌભાંડને લઈને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યા હોવાની વાત એ દિલ્હીથી સામે આવી રહી છે, અને સાથે જ કથિત કૌભાંડને લઈ કલેક્ટરને જાણ પણ ન હતી। બારોબાર વહીવટ એ તમામ ચંદ્રસિંહ મોરી કરતા હોવાની વાત અત્યારે સામે આવી છે। જી બિલકુલ પ્રદીપ, આમ તો 3 દિવસથી આ સુરેન્દ્રનગરનો આ મુદ્દો ખૂબ રાજ્યની અંદર સાથે સાથે દેશમાં પણ ચર્ચામાં છે, કારણ કે ઈડીની રેડ એ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ત્યારબાદ નાયબ મામલતદાર એ ચંદ્રસિંહ મોરીના ઘરે પડે છે। બાદમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદ લઈ જવામાં આવે છે અને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવે છે, અને દિલ્હી જ્યારે તેમની તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક મોટી ચાર્જશીટની અંદર ખુલાસાઓ થાય છે, અને તે ખુલાસાની અંદર પહેલાં તો 1 કરોડની તેઓએ લાંચ લીધી હતી જમીન એને કરવામાં, તેનો સ્વીકાર કરે છે, અને સ્વીકાર કર્યા બાદ તેમાં કલેક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે સાથે તેમના પીએ સાથે સાથે ક્લાર્કનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે। કેટલા દલાલોને પૈસા આપવામાં આવતા હતા, કોનો ભાગ રાખવામાં આવતો હતો, તે તમામ એક પુરાવાઓ અને એક ચાર્જશીટ જે આખી કહેવાય કે એક શીટ બનાવેલી હતી ચંદ્રસિંહ મોરીએ, તે પણ તેમને મળી આવે છે। અને ત્યારબાદ જ્યારે તપાસના ધમધમાટ શરૂ થાય છે, બાદમાં ફરી એક દિલ્હીથી મોટી ખબર અત્યારે એ આવી રહી છે, સૂત્રો દ્વારા એ જાણવામાં આવ્યું છે કે 42 લાખ જેટલો એક તોડ કર્યા હોવાનો પણ અત્યારે ચંદ્રસિંહ મોરીએ ખુલાસો કર્યો છે। અને તે ખુલાસાની અંદર તેઓ એક દિલ્હીની સોલાર કંપની પાસેથી એ સોલાર પ્લાન્ટ લગાવવા માટે 42 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। પરંતુ શું આ 42 લાખના તોડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ અજાણ હતા તો પછી નાયબ મામલતદારની બદલી કેમ કલેક્ટરે કરી હતી? અને શું સમગ્ર આ જે મામલો છે તોડકાંડનો, તે તોડકાંડના કૌભાંડની અંદર કલેક્ટર રાજેન્દ્ર પટેલનો કેટલો ફાળો હતો, અને ફાળો હતો તો પછી કલેક્ટર રાજેન્દ્ર પટેલે ચંદ્રસિંહ મોરી ઉપર કેમ કાર્યવાહી કરી હતી? કારણ કે તેમની બદલી પણ કરવામાં આવી હતી। આ બદલી બાદ ચર્ચાઓ એટલે તે જ થઈ હતી કે શું ચંદ્રસિંહ મોરી એ કલેક્ટરથી અજાણ રહીને બારોબાર વહીવટ કરે છે? પરંતુ બારોબાર વહીવટ કરતા હોય તો પછી 1 કરોડની જે વાત થોડા સમય પહેલાં ઈડી સમક્ષ ચંદ્રસિંહ મોરીએ સ્વીકારી હતી, તેમાં કલેક્ટરનું નામ કેમ આવ્યું હતું? અને કલેક્ટરનું નામ વારે વારે રાજેન્દ્ર પટેલ જે ત્યાંના કલેક્ટર છે તેમનો ઉલ્લેખ વારે વારે તે ચાર્જશીટની અંદર પણ કરવામાં આવ્યો હતો, તો પછી ચંદ્રસિંહ મોરી કલેક્ટરના વહીવટદાર તરીકે કામ કરતા હતા કે પોતે જ બારોબાર વહીવટ કરતા હતા? એ સવાલો પણ સુરેન્દ્રનગરની જે આ કથિત કૌભાંડ કેસ અત્યારે બહાર આવ્યો છે તેમાં થઈ રહ્યા છે। ગઈકાલે પણ ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે આ મામલો ખાલી 1500 કરોડનો નથી, આ સમગ્ર મામલો 3 થી 4000 કરોડ કે 5000 કરોડ રૂપિયાના કૌભાંડનો છે।
જેમાં કેટલાય એકરો જમીનની એને થયું છે તો કેટલાય સોલાર પ્લાન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. અને આ મામલો ખાલી ચંદ્રસિંહ મોરી કે ત્યાંના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સુધી નથી પહોંચવાનો. આ મામલો રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને દિગ્ગજ નેતાઓના નામ પણ આ મામલાની અંદર ખુલી શકે છે. કારણ કે ઈડી જેમ જેમ તપાસ આગળ કરી રહી છે તેમ તેમ નવા ખુલાસા થતા જાય છે. હવે જે 42 લાખનો ખુલાસો થયો છે, જે 42 લાખનો લાંચ જે ચંદ્રસિંહ મોરીએ લીધી હતી તેમાં કલેક્ટર કેમ અજાણ હતા અને કલેક્ટર અજાણ હતા તો હવે સવાલો એ થઈ રહ્યા છે કે બારોબાર વહીવટ કરતા ચંદ્રસિંહ મોરીની બદલી કેમ કરવામાં આવી હતી. અનેક સવાલો અત્યારે સુરેન્દ્રનગરના અધિકારીઓ પર થઈ રહ્યા છે, સુરેન્દ્રનગરના કલેક્ટર પર થઈ રહ્યા છે, તેમના પીએ પર થઈ રહ્યા છે, તેમના ક્લાર્ક પર થઈ રહ્યા છે. પરંતુ જેમ જેમ ઈડી તપાસ આગળ કરે છે પ્રદીપ, તેમ તેમ અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ને હવે તો કદાચ માનવામાં એવું આવી રહ્યું છે કે 1-2 દિવસમાં ઉચ્ચ અધિકારીઓથી દિગ્ગજ નેતાઓના નામ પણ આ કથિત કૌભાંડમાં ખુલી શકે છે પ્રદીપ.